હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને ગુડ મોર્નિંગ દીદી, ગુડ મોર્નિંગ. વિશ્વા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વિશ્વાના મારથી ઉપર ગુડ મોર્નિંગનું તો બોલે ને, ના બોલે ને. તો જો અમારે નવી બેન આવી ગયા છે કાલના. તો જુઓ આખામાં બધું આજ તો ધુમ્મસ ધુમ્મસ છે ને, ઠંડી બહુ છે આજ તો. કશું દેખાતું નહીં આગળ પાછળ, બહુ ધુમ્મસ છે. જો કઈ દેખાતું જ નહીં આજ તો, બધે બહુ ધુમ્મસ ધુમ્મસ છે. અમે નવી બેન આવી ગયા છે ઘરે. હે નવી તને ફાવે એ કઈ નહીં ફાવતું? ચમ કઈ ફાવે તોય રહેવું ખાઈ તો એમ કહેતા હતા કે લઈ જવાની નવી અંદર. ચોકન હંતાઈ જઈશ ઘર પાસે. અમે નવી બેન નહીં પણ ફાવતું નહીં ઘર પાસે હંતી જઈને. કુલુભાઈ શું કરે? હે કુલુ સસલા હમણાં ટોપી. કુલદીપભાઈ આમાં જો રેલી શરૂ હેડે બોધી કાઢ. ચલો ને આડ્યો ધાવા મળશે રેલી. બોધી દે જેવીશું. એવું ના કરા દીકુ. કુલુ અમારે બહુ મસ્તી ખોર થઈ ગયા. દીદીને તો વાકા કરે. નવી એવું ના કરે, દીદી ના મારે. તમે બંને દીદીને મારો હો. સોર કુલુ તમે હમણાં વિડીયો નતા બનાવી દેતા ને એટલે તમને એમ કહ્યું. નવી આઈતા ના મારા રેલી. હા નવી એવું ના મારા બટી એ તારા મારા પણ. જો આપણે સવારમાં મિલ્કિંગ કરવા આવી ગયા છીએ અને સાહેબ ગાય દોશી તો જેમ મારવા આવે રી વિફરી લાગે ના. આજથી હવે સાહેબને બધું ખેતરમાં કામ પૂરું થઈ ગયું છે. જવાનું ખેતરમાં સાહેબના ખેતરમાં કામ પૂરું થઈ ગયું છે તો ઓટો મારવા સાહેબ જાય ને કોઈ નહીં. તો જો સવારમાં ધુમ્મસ હતું, હવે સૂરજ દાદા દેખાય છે થોડા સામાન્ય દેખાય છે ગોળ એકલું. જો વાદળા આવ્યા એટલે છુપાઈ ગયા ને કુલ્લુ બી આવી ગયા છે મલવાડામાં. અંત સસલા તો સાહેબ જો 2 દિવસથી કંટાળ્યા છે તો બગાવો ખાય છે. ઊંઘ આવે સાહેબનો ને ચા જો આપણે રેડી થઈ ગયો છે. સાહેબનું બી તોહણામ ચા ચમ તોહણામ લીધું ઠરી હટ જાય. સાહેબને ઉતાવળ છે, ખેતરમાં જવાનું છે પાછું ઓટો મારવા. એટલે સાહેબ ઓટો મારવા જાય ખેતરમાં. બધું વાવી એટલે રીક રાખવી પડે આપણે ને. સાહેબના મોઢા ઉપર જો એકદમ નિરાશ ચહેરો હો. 2 દિવસથી તો સોલેટ કોમ પકતું હતું એટલે સાહેબ આજ તો જો ચગડું મોઢું થઈ ગયું છે ને. કુલુભાઈ આપણે જો સૂતા હે કેવા મસ્ત. કુલદીપભાઈ જો આપણે સૂઈ ગયા હે. કુલદીપભાઈને ટાઈમ હોય સુવાનો. કેમ રો બેટી? ચા પીવા આ ઠાળે જો તારો ચા વાટકી નાની વાટકી હેડ ચા પીવા. ખેતરમાં આપણે તો આ બધું કેમ બોડી કરે અત્યારે ક્યાં રાખે? રાત નહીં પણ કોરોના હવા પે ગયા. કોરોના માફી કરી જાવ કે હશે તો કરી જાવ. સાહેબ ખેતરમાં બોલે શકતા નથી લખી એટલા બધા પાણી આવી ગયું. મેડમ હવે ખાટલા પથ્થરવાની તૈયારી કરવા માંડ્યા. હા સાહેબ આપણે હમણાંથી પાથરવા ને એટલા આપણે પાથરવા. આ 2 દાડાથી નહીં પાથરતા. ચેલા દાડા? 2 દિવસથી.
કાલ કને પથર્યા હતા? કાલ મેં પાથર્યા હતા. એ ઉસડી કાલ કને પથર્યા હતા? હા કાલ ખાટલા તમે હા કાલ પાથર્યા હશે ખબર. પમ કાલ ખાટલા કને પાથર્યા હતા? તમે હા તમે ચુઠ્ઠી જમ બોલી તમારે જોઈ જ લીધું હશે આ જેટલું જુઠ્ઠું બોલે આ માણસ જુઠ્ઠું જ છે. તો ચલો આપણે હવે ખાટલા પાથરી દઈએ. નોકરી જવાનું? ઓનલાઈન હું ઓર્ડર પડે એમાં થાય. સાહેબ ઈવાની એકલોની પથારી કરવા માંડ્યા હી હવે ન હવે વારો બધે એક દારૂ એમ ન કરવાની પથારી એક દાર માર કરવાની એવું રોજ હું જ કરું ને સુડિયા દફતર હરખું મૂકો. વિશ્વાબેનનું ખાલી દફતર ભણવા માટે જ ભણતી લાગે. કેટલો વજન હા પણ વિષ્ણુ દફતરમાં તો બધું શું એવું ડબ કાલી રાખે કશું ના. કાલી રાખે ના કોમનો વિષય ના કાલી રાખે આચી વાત ના કોમનો વિષયમાં ચોપડો હશે કોઈ ના હોય કોઈ નહીં. મોટું ચોપડા કેટલા બધા જોઈ લો તો એટલા બધા કાલ બેનને લઈને જાય દફતર. આટલા બધા વિશ્વાબેન બોલે છે એના પપ્પા ચોપડા બહુ વજન થઈ ગયો છે દફતરમાં. ખોટો પણ વજન ઉભે રહેશું. શું શું રાખે જોજો અમુક તો વધારાની વસ્તુ ભરી હશે જો હે ને? બે આ હા કેટલા કંપાસ નીકળ્યા 3 તો કંપાસ આ શું એવું પડે બોલો 3 તો કંપાસ એટલું બધું તો શું પડી ચોપડી બધી ચોપડીએ ફાડી નાખી હજો જો બધી ચોપડીએ ને ફાટેલી સિલે. હમ હવે જો તો ચેકિન થાય વિશ્વાબેન એક ચોપડો બીજો ચોપડો ત્રીજો ને પાછી એક કે ચોપડી હાજી નહીં આ હરખી મેલતી નહીં આ છઠ્ઠો સાતમો આઠમો હજુ તો બીજી સિલેટ ભાઈ. અમુક તો ના કોમની કશા ચોપડી કોમની નહીં યાર. આહા અહીં પાટી પેપર આલવાનું અત્યારે શું પેપર હે પણ અત્યારે ક્યાં પેપર હે ખોટો વજન ઉપાડીને મરી જાય છોકરી ના બધું ચો મેલવાના આવે આટલા બધા ચોપડા હોય જ નહીં તમારા 4 ખાલી ના આ બધો કચરો કાંગળી રાખો છો કેટલો બધો કચરો નીકળી સીલ મારી અમુક ના જોતા હોય ચોપડા કાઢી નાખ સ્લેટ એક જ રાખ પેલું પેપર તાર છો અત્યારે આવ્યા તે પેપર હારી એને જો અમારે કેટલો બધો કચરો નીકળ્યો છે દફતરમાંથી ન વગર મફતનો વિશ્વાબેને આ બધો કચરો ભેગો કરે તો ને વજન કરે તો વિશ્વાબેન ને આજે માર પડી. વિશ્વાબેને માર 3 પડી કંપાસ 3 સિલેટો વધારાના આટલા બધા કાગળ આ તો એને પપ્પાએ ઉપાડી તને ખબર પડી હમણાં કોમન આજ કોમમાં ખાલી કોઈ વચમાં પડી આમાં ખબર પડી વિશ્વાબેન તો હવે દફતર ફોડું થઈ જાય. ફોરું થઈ જાય ને રોજ વજન ઉપાડીને જતા હતા હવે લે ન બધુંય ખોટા ખાલું લઈને જતા હતા વજન કરવા ખાલી એમને ભરી રાખી દઉં તો 50% વજન આજ ઓછો કરાવી દીધો. તો આપણે આવું થોડું બાળકમાં ધોન આલવું પડે નકર બાળકો ના જોઈતું વસ્તુ ભરી ભરીને ખોટો વજન કરે વિશ્વાબેન નો રિવ્યુ લોજો. કેવું રહ્યું વિશ્વાબેન માર પડી ને પપ્પાના હાથની તો આપણો વિડીયો 3 સિલેટો 3 કંપાસ ને ખાસી બધી અલગ નોટો કોમની નહીં ખાલી અલગ ખાલી ભરી રાખવા. ના બધા અમુક તો ચોપડા જે પહેલા બેનોને આલ્યા હતા ને એ તો બધા ફાટી ગયેલા જ હતા ને આજ વિશ્વાબેનની જો ફૂલ દફતરની તપાસી થઈ તો આજનો વિડીયો કોઈક આવો રહ્યો આપણો આજનો દિવસ તો તમને ગમ્યો હશે અમારો વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને થોડો ઘણો સપોર્ટ કરજો અમારા વિડીયોમાં તો શું અમારી ચેનલ થોડી આગળ ખેડો અને બધાને હવે ગુડ નાઇટ અને બાય. જય જય શ્રી રામ.